હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં। ધીરે ધીરે વ્રત ઉપવાસના દિવસો નજીક આવી રહ્યા છે અને મોટે ભાગે શ્રાવણ મહિનામાં અને નવરાત્રિમાં આપણે ઉપવાસ કરતા હોય છે અને વળી એકાદશીમાં તો રહેતા જ હોય છે। તો આવા સમયે ઓછું ખાવાનું અને વધારે એનર્જી મળે એવી આપણી મનની ઈચ્છા હોય છે। તો આજે આપણે સાબુદાણાના ઉપયોગથી એવી રેસીપી બનાવીશું કે પેટ પણ ભરેલું રહેશે અને શરીરમાં શક્તિ પણ રહેશે અને ઓછી મહેનત આ રેસીપી બનીને તૈયાર પણ થઈ જશે અને ટેસ્ટી એટલું છે કે ઘરમાં બધાનો આ ફરાળ છે ફેવરિટ બની જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ફરારી વડા બનાવવાના છે આજે આપણે। તેની માટે છે મેં 1 વાટકી જેટલા છે તે સાબુદાણા લીધા છે। સાબુદાણાને સરસ રીતે કપડેથી લૂછીને પછી જ આપણે તેનો ઉપયોગ લેવાના છે। હવે ગેસ ચાલુ કરી લીધો છે। એક તડકા પેન લીધું છે। તડકા પેનમાં જે આપણે સાબુદાણા લીધા છે તે સાબુદાણા આપણે એડ કરી દેવાના છે અને આ સાબુદાણાને છે તે આપણે થોડાક શેકી લેવાના છે। જો આપણે શેકી લેશું સાબુદાણા તો આપણો પાવડર છે સાબુદાણા સરસ એવો બનશે, કેમ કે અત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે। તો સાબુદાણા આપણે થોડાક શેકી લઈએ। શેકી લે તો આપણો સાબુદાણા છે મિક્સર જારમાં સરસ રીતે પીસાઈને પાવડર જેવો થઈ જશે અને એને છે તે ધીમી આંચે આપણે શેકવાના છે, વધારે નથી શેકવાના, થોડા જેવા આપણે શેકવાના છે। સાબુદાણા શેકાઈ ગયા છે, ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે, તેને ઠંડા કરવા માટે રાખી દેશું। હવે એક મિક્સર જાર લઈ લીધું છે, સાબુદાણા ઠંડા થઈ ગયા છે। હવે આપણે સાબુદાણા છે મિક્સર જારમાં આપણે એડ કરી દેવાના છે। હવે ઢાંકણ બંધ કરીને સાબુદાણા સરસ એવા પીસી લેવાના છે। હવે ઢાંકણ આપણે ખોલી લઈશું। સાબુદાણા જો સરસ એવા પીસાઈ ગયા છે, જો તમને નજીકથી પણ બતાવજો, આવો આપણે પાવડર છે તે બનાવવાનો છે। જો સાબુદાણા પાવડર થઈ ગયો, હવે મિક્સિંગ બાઉલ લીધો છે, તેમાં આપણે છે તે સાબુદાણા પાવડર છે તે લઈ લેવાનો છે। અડધી વાટકી જેટલા છે તે મગફળીના દાણા લીધા છે। મગફળીના દાણા છે તે મેં શેકી લીધા છે અને છાલ છે તે હટાવી લીધી છે અને સેમ એ જ માપ રાખવાનું। જે વાટકી જેટલા આપણે સાબુદાણા લીધા છે તેનાથી અડધી વાટકી જેટલા આપણે છે તે સિંગદાણા લેવાના છે। હવે મિક્સર જાર લઈ લીધું છે। જે સિંગદાણા છે તેમાં આપણે તેને લઈ લેવાના છે અને તેને ઢાંકણ બંધ કરીને આપણે સિંગદાણાનો પણ પાવડર બનાવી લેવાનો છે। જો ઢાંકણ ખોલી લઈશું, સિંગદાણા સરસ એવો આપણો પાવડર થઈ ગયો છે અને સિંગદાણા છે પલ્સ મોડ ઉપર જ આપણે સિંગદાણાનો પાવડર બનાવવાનો છે। હવે સિંગદાણા પાવડર છે તે આપણે જે સાબુદાણા પાવડર બનાવ્યો છે તેમાં એડ કરી દેવાનું છે। હવે ચમચાથી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જો એક રીતે આવી રીતે સાબુદાણાના ફરાળી વડા બનાવી લીધા તો તમે વારંવાર બનાવશો। હવે ત્યાં 2 ચમચી જેટલું મેં દહીં લીધું છે। દહીં છે તે મીઠું લીધું છે, ખાટું દહીં નથી લેવાનું। દહીં એડ કરીને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। જો આવી રીતે બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આવું સરસ મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે પાણી છે તે હું એડ કરું છું। પાણી એડ કરીને સરસ રીતે પાછું મિક્સ કરવાનું છે। જો તમારે દહીં એડ ના કરવું તો તમે પાણી થોડોક વધારે ઉપયોગ કરવાનો છે। મને હજી થોડુંક બેટર છે થોડુંક ખાટું લાગે છે એટલે હું થોડુંક પાણી હજી એડ કરું છું। પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને તેને 10 મિનિટ રાખી દઈશું। હવે એક મેં મોટું બટેટું લીધું છે અને બટેટાને છે તે આપણે છાલ હટાવી લેવાની છે। મારી પાસે મોટું બટેટું છે એટલે હું 1 લઉં છું, જો તમારે નાના હોય તો તમે 2 લેવાના છે। હવે છાલ હટાવી દીધી છે। હવે તેને આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। મોટા ટુકડા નથી કરવાના, કેમ કે આપણે મિક્સર જારમાં છે તેને પીસવાનું છે। મારો વિડીયો તમને થોડો પણ પસંદ, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો બટેટાના સરસ રીતે આવી રીતે ટુકડા થઈ ગયા છે, હવે આપણે મિક્સર જાર લેવાનું છે। જે બટેટાના ટુકડા કર્યા છે તેમાં મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું। હવે તેને આપણે છે તે ઢાંકણ ઢાંકીને પીસવાનું છે। ઢાંકણ બંધ કરે ત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, ખાલી એનામાં જ પીસવાનું છે। હવે ઢાંકણ ખોલી લઈશું। જો બટેટા છે સરસ એવા પીસાઈ ગયા છે, જો આવા સરસ એવા પીસાવા જોઈએ। જે આપણે બેટરને ઢાંકીને રેસ્ટ કરવા આપ્યું તેને આપણે હવે ચેક કરી લઈએ। જો સરસ એવું આપણું ફૂલી પણ ગયું છે। જે હવે બટેકાને જે પીસીને રાખે છે તે હવે આપણે બેટરમાં છે તે એડ કરી દેવાનું છે। હવે એડ કરી દીધું છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો આવી રીતે ચમચાથી સરસ એવું મિક્સ કરવાનું છે। થોડુંક તમને હાર્ડ લાગશે પણ આવી રીતે મિક્સ કરતું જવાનું છે એટલે સરસ એવું આપણે મિશ્રણ છે સરસ રીતે બની જશે। ફ્રેન્ડ્સ, એકવાર તમે મારા કહેવાથી તમે આ ફરારી વડા બનાવજો, બધું જ ભૂલી જશો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે। ના આપણે બટેટા બાફવા પડે કે ના સાબુદાણા પલાળ પડે, એ તરત જ બનીને તૈયાર થઈ જાય છે। માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। મિક્સર જારમાં થોડું પાણી લીધું છે, તેને હલાવીને છે તે આપણે બેટરમાં એડ કરી દીધું, સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો સરસ એવું આપણે આ મિક્સ થઈ ગયું છે, હવે તેને પાછું આપણે ઢાંકી દેવાનું છે। 10 મિનિટ સુધી આપણે તેને ઢાંકી દેશું। ઢાંકીને રાખી દીધું છે। 10 મિનિટ સુધી થઈ ગઈ છે। હવે તેને પાછું ઢાંકણ ખોલીને ચેક કરી લેવાનું છે। જો સરસ એવું આપણે મિશ્રણ થઈ ગયું છે। હવે ચમચાની મદદથી સરસ રીતે હલાવી લેવાનું છે। જો તમને વધારે થોડું કઠણ લાગે તો તમે પાણી એડ કરીને બનાવી શકો છો। હવે તેમાં મેં અડધી વાટકી જેટલું છે તે ટોપરાનું છીણ લીધું છે અને 1 ચમચી જેટલા છે તે કાજુના ટુકડા લીધા છે। 1 ચમચી જેટલા છે તે મેં કિસમિસ લીધા છે।
તે એડ કરી દેશું અને તીખાસ પ્રમાણે 2 મરચાં લીધા છે લીલા, તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે. સાથે આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તે આદુ મરચાંની પેસ્ટ લીધી, એ મરચાં મેં છે તે મોરા રાખ્યા છે. હવે નાની એક વાટકી જેટલા છે તે મેં લીલા ધાણા લીધા છે, તે એડ કરી દેશું. હવે તેમાં થોડાક આપણે મસાલા કરવાના છે. અડધી ચમચી જેટલું છે તે મેં સિંધાલ નમક લીધું છે, તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો છે કાળા મરીનો પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. અને અડધી ચમચી ચટપટા મસાલા માટે આપણે છે તે અડધી ચમચી જેટલો આમચૂર મસાલો લીધો છે, તે એડ કરી દઈશું. અને અડધી ચમચીથી વધારે ખાંડ લીધી છે, તે એડ કરી દઈશું. ખાટો મીઠો સ્વાદ આવશે એટલે ફરાળી વડા એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. અને મારી પાસે દાડમ પડ્યા છે એટલે હું દાડમ એડ કરી દઉં છું. જો તમારી પાસે દાડમ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે હાથની મદદથી સરસ રીતે આવી બધું મિક્સ કરી લેવાનું છે. હાથથી સરસ એવું મિક્સ કરશો એટલે તમને ખબર પડી જશે કે વડા બને તેવું મિશ્રણ છે તૈયાર કરવાનું છે. જો તમને હાથથી બનાવજો આવા સરસ એવા બોલ્સ વરે છે, મીન્સ કે આપણું મિશ્રણ છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે હાથમાં થોડોક આવી રીતે લુઓ લઈ લેવાનો છે અને બોલ્સ જેવો આપણે શેપ આપી દેવાનો છે. જો આપણે વડાનો કેમ આપીએ એવી રીતે. જો આવી રીતે મેં એક વડા જેવો શેપ આપી દીધો છે, તેવી જ રીતે હવે આપણે બીજું છે તે વડા જેવો શેપ આપવાનો છે. જો આવી રીતે બીજું પણ મેં એવી રીતે વડા જેવો શેપ આપી દીધો, તેવી જ રીતે મેં બધા વડા છે તે બનાવી લીધા છે. જો તમને બતાવી દો, આવી રીતે સરસ રીતે બોલના શેપ આપીએ તેવી રીતે વડા જેવો આપી દેવાનો છે. તે થઈ ગયા છે. હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ચાલુ કરી લીધો છે અને એક અપમ પેન લીધું છે. અપમ પેનના બોક્સમાં છે આપણે મેં ઘી લીધું છે. તે ઘી છે થોડું આપણે બધા બોક્સમાં છે તે એડ કરી દેવાનું છે. આને તમે વડાને છે તળી પણ શકો છો અને શેકી પણ શકો છો. અને હવે તે ફરાળ માટે બનાવવું છે એટલે ઘીનો ઉપયોગ કરું છું. જો બધા બોક્સમાં છે તે મેં ઘી એડ કરી દીધું છે અને ઘી આપણું સરસ એવું ગરમ પણ થઈ ગયું છે. હવે જે આપણે વડા બનાવે છે તે વડા બધા આપણે અપમ પેનમાં છે તે એડ કરી દેવાના છે. જો બધા બોક્સમાં મેં વડા છે તે રાખી દીધા છે. હવે છે તેને આપણે થોડાક ક્રિસ્પી થાય એટલે તેને પલટાવવાના છે અને પહેલાં છે આપણે વચમાં છે તે પલટાવવાના છે. જો વચમાં થોડા ક્રિસ્પી થઈ ગયા છે એટલે મેં વચમાં પલટાવી લીધા છે અને પછી બધી સાઈડમાં આપણે પલટાવવાની છે. અને હા, ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની. હાઈ રાખશો તો ઉપરથી છે ક્રિસ્પી થશે અને અંદરથી કાચા રહેશે. વચમાં જે આપણા વડા છે જો સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તેને મેં લઈ લીધા છે અને ફરતી બાજુ હજી થોડા કાચા છે એટલે હું શેકાવા દઉં છું. અને પાછા વચમાં છે બીજા વડા મેં રાખી દીધા હતા અને વડા છે બંને બાજુ સરસ એવા બધી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. અને વડા છે બધી બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે. બધી બાજુ સરસ એવા ક્રિસ્પી થવા દેવાના છે. અને આપણે છે બધા વડા છે પ્લેટમાં લઈ લીધા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે. બધા વડા મેં છે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને આની સાથે છે તે મેં ફરાળી ચટણી બનાવી છે. મરચાં, આદુ અને લીલા ધાણા અને મગફળી લઈને તેને મિક્સર જારમાં પીસીને લીલી ચટણી બનાવી છે. અને આ વડા જો ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા બનીને તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે આપણા ફરાળી વડા. આ ફરાળી વડા કેવા બને છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તેથી હું બધાને થેન્ક્સ કહી શકું. આ રેસીપી બસ આટલું. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.